ગોપી જળ ભરવા આવી. ઠાકોરજીએ જોયું, દૂરથી કાંકરી મારી, કંકરિયા માર કે. ગોપી ત્યાં ને ત્યાં આમ કરીને બેઠી. હવે પાછું કુંભારને ત્યાં નવું માટલું લેવા જવું પડશે, ખાસા કરવું પડશે. ઠાકોરજી કે ત્યાં મારું કામ થઈ જાય. બધા સખાને ઈશારો કર્યો, મધુમંગળ, સૈદામા, તોક્ષકો. આ તો ચૌર્ય મંડળ સ્થાપ્યું હતું. એના અધ્યક્ષ દાઉજી હતા અને સેક્રેટરી પોતે. અધ્યક્ષનું કેવું હોય, સાઇન જ કરવાની હોય. આપણા રાષ્ટ્રપતિ કેવી સાઇન કરે છે? ઈશારો કર્યો, આવી જાઓ. ઠાકોરજી આગળ આગળ, ખભે કાળી કાવડી, લકુટી, વેણું ફેટમાં લગાવેલી ને ના ભરી ભરીને દોડતા દોડતા આગળ ઠાકોરજી ને પાછળ આ બધાય. ગોપીએ અડો લગાવ્યો હતો કે હમણાં જ જળ ભરીને આવું છું. હવે જોયું, સુગંધ આવતી. ઠાકોરજીને એક સિક્સ સેન્સ હતી, જ્યાં મૂક્યું હોય ને છુપાવીને ઠાકોરજીની સુગંધ આવી જાય. અરે મધુમંગલ, ये गोपी तो बड़ी सयानी है, ऊंचे छीक को लटका दियो, अब काव करे, चल जल्दी चलते निकल जा बाहर, ये गोपी सयानी है, लोग बातें बनाते हैं लाला, या के घर मत चोरी कर, वो हम सबको हाथ पकड़ के ले जाएगी नंद बाबा के घर। अरे तू काहे को चिंता करे री। ठाकुर जी के नीचे 5 उभा रह्यो, ऊपर 4, एनी ऊपर 3, एनी ऊपर 2 અને એની ઉપર 1. જન્માષ્ટમી મટકી ફોડે ત્યારે આવે છે ને, ઓલા પિક્ચરમાંય આવે છે, ગોવિંદા આલા રે આલા જરા મટકી આવે છે. ઠાકોરજી ઉપર ચડી ગયા, ધાડ કરતી બંસીથી મટકી ફોડી, ધાર થઈ, પીધું. અહીંથી ધાર થાય એટલે નીચે 2 વાળા પીએ, એનામાંથી ધાર થાય 3 વાળા, એનામાંથી ધાર થાય 4 વાળા, એનામાંથી ધાર થાય 5 વાળા. મજા પડી ગઈ લાલા. એ બઢ્યો દૂધ, બઢ્યો ઓટ્યો દૂધ, ખાવ કરે લાલા. ये सयानी गोपी जैसी ठस्सा वाली है ने, वैसो ही दूध बनायो लाला, आज की तो बात कुछ और है. ત્યાં આવી અને જોઈ ગઈ, લીધી લાકડી હાથમાં. હજી લાકડી લેવા ગઈ, બધા છટકી ગયા. ઠાકોરજીએ મોઢામાં બરાબર દૂધ ભરી લીધું આમ, અને માયરો કૂદકો. હવે નીચે પડે તો વાગે. ગોપી આવીને લકડી લઈને કે આવ આવ નીચે આવ. ઠાકોરજી કે સારું આવી ગઈ, નીચે સીધો પડત તો વાગત. કૂદકો માર્યો, અહીંયા હારની જેમ 2 ચરણ અહીંયા પકડી લીધી. ઉતાર નીચે. આજ તો હાથ પકડીને લઈ જાઓ, રંગે હાથ પકડાવો. નીચે ગોપીએ આમ કરીને મુખ નહોતું દેખાતું. જેવો સામે આવ્યો અને ગોપી આમ લાકડી લઈને મારવા ગઈ, ઠાકોરજીના મોઢામાં જે દૂધ, ગોપીએ સામું જોયે, ફૂ, 2 આંખ દૂધથી ભરાઈ ગઈ. એટલે અહીંયા ગોપી આંખ ચોડે, કૂદકો મારીને ઠાકોરજી ઘરે જઈને, મૈયા હાથ ચોરી નહીં કે મક્ખન દે દે ને, दूध दे दे, गोरस दे दे, मैया दे दे, अब मेरे को काम है. थोड़ी देर के बाद ठाकुर जी के भूखे क्या છે, બરાબર પેટ ભરીને આવ્યો છે. હવે ઓલી ગોપી જળથી ને આંખો પેલી કરે જ રાખે. સાંજ સુધી જળ નાખ્યો.
પણ તમારી વાત સાચી છે. સાંજે ગોપી બીજી આવી, ચલ યમુના જલ ભરણ. આ શું કરે શું? તારી આંખો લાલ લાલ ઘૂમ છે. આ દૂધ તો બધું વયું ગયું. તારા ઘરે આવ્યો તો આજે? સવારની આંખો ધો કરસ. બપોર આવી તો યાદ કરતી હતી, અત્યારે યાદ કરસ. દૂધ તો નીકળી ગયું. ત્યારે ગોપી કહે છે, બેન दूध तो निकल गया, लेकिन वो सांवरे सलोनों की मूरत नहीं निकली. वो सांवरा सलोना मेरे सामने करके खड़ा था, वो अंदर बस गया है. वो बाहर निकले तो दुनिया दिखाई दे ने. जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है. जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखते हैं. लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखते हैं. હવે બીજી બે ત્રણ ગોપીઓ આવી યશોદાજીને ત્યાં ફરિયાદ કરવા. માં કે આજે છે ને ચિંતા કરો, મારે તમારે કંઈ સાંભળવું જ નથી. આજે ને એવી શિક્ષા કરીશ ને કોઈ દી તમારા ઘરે આવશે નહીં. ગોપીઓ થયો આ તો ખોટું થયું. માં કે હવે જાઓ, ડેલી બંધ કરો. ઠાકોરજીને કીધું હવે તારે ચોરી કરવાનું બંધ કરવું છે કે નહીં? તારી હારેના બધાના લગ્ન થઈ જશે, તું ચોર હોઈશ ને કોઈ તારું માગું નહીં કરે. માં એક શરતે ચોરી બંધ કરું, દુલ્હન લાવી દે. માનો ગુસ્સો ઓગળી ગયો, હસી પડ્યા. તો ઇतना નાટા નાટા, તેરી બહુ कैसी લાવું? કિતની લાવું? એ કે મારે ખિસ્સા મારીએ ને એવી લાવજે, નાની. એટલે ગાયો ચરવા જાવ ને તો ભેગી લઈ જાઓ, અહીં તારી પાસે એકલી ન મૂકો. અને ત્યાં એની યાર મારે વાતો કરવાની. માં કે આછો ભલે ભલે. જાન જોડવાનું હોય ને એ કે કાકો ले जाएगो. माँ तू और नंद बाबा के बिना तो मैं जाऊंगा नहीं. रोहिणी मैया तो मेरे साथ ही रहेगी, ब्रजवासी, मेरी सखिया गोपिया गोप, सबको ले जाऊंगा माँ, सारे गोकुल को ले जाऊंगा. माँ के वाह, लेकिन दाव को नहीं ले जाऊंगा. अरे दाव को क्यों नहीं? दाव तो बेचारो तो वन में जाए तो ध्यान रखे, यहाँ वाको तो दूध पी जाए तो कछु ना ही बोले, तो वाको गोरस ढोल दे फिर भी कछु ना ही बोले. और दाव को नहीं ले. माँ तू मेरे जैसी भोली है. ઠાકોરજી હાવ ભોળા, આપણે બધાય સમજીએ છીએ. માં બિચારી લાલાની વાતમાં આવી જાય. હા લાલા બોલ. કાકે લીલે નહીં લઈ જાય. माँ दाव को तो मैं कभी नहीं ले जाऊंगा. क्यों? माँ तू इतनी भोली है, सुन मेरी बात. सारे गोकुल में सांवरो कौन? तेरो लाला. सब बोले यशोदा को ढोटा सांवरो. और मेरी शादी, मेरा ब्याह होगा, मैं घोड़ी चढ़ूंगा, पान चबाऊंगा, मेरे संग सब सखा चलेंगे, मैं घोड़े पे चढ़ूंगा, आगे सेनाएं बजेंगी माँ, पीछे तुम गीत गाओगी सब.
लेकिन दाव को नहीं। अरे क्यों नहीं दाव को? समझती नहीं है, बोली है तू। दाव दादा कितो गोरो है, बात ही मत पूछो, इतो गोरो। और बोल तो बारंबार बोले कि नंद जी गोरे, यशोदा जी गोरे, रोहिणी जी गोरे, मैं तो गोरो हो हुई, तू क्यों कारो? तो अमारो छो ज नहीं, अमे तो अरे मोल दईने वेचातो लीधो छे। हवे आ बधामां मारे एने देखाडવું છે, એટલે દાવ ભૈયા નહીં। माँ के हूँ એને बोली दईश, હવે તને नहीं के बस। नहीं नहीं माँ तू इतनी भोरी है ने। अरे फिर काव भयो? माँ कोई है तो नहीं, एक बात बताओ। आजा आजा आजा। माँ आम करी, माँ दाव भैया कितो गोरो, अब मेरी जो दुल्हन आएगी वो तो गोरी ही होगी। यहाँ व्रज में कोई कारी गोपी ही नहीं है, सब गोपी इतनी गोरी इतनी गोरी। माँ के बस हवे आगळ बोल। वो गोरी गोपी जानमा दाव भैया आवे अने एने जोई जाय अने मारू नक्की कर्युं होय अने के ओहो मोटो वाकी छे, वरमाळा एने पधावी दे एटले हूँ तो लीला तोरणे पाछो आवुं के नहीं? वाकेली माँ मैं दाव को तो नहीं ले जाऊंगो। माँ एटला राजी थाय, एटला राजी थाय, आम न्योछावर करी दे, वाल करे, पूचकारे, गोदमां ले, नजर उतारे, गायનું पूछ फेरवे, नजर न लागे श्याम सुंदर ने टपका करी दऊ गाल में। आ प्रभुनी बधी लीलाओ मारा वाला। काजल ओझाનું આજે फेसबुक पर જોયું, મને આમ ખાલી ઓલું જોવા જતી હતી કે નંબર મારે ફોન કરવો હતો, તો ફેસબુક આખા ઓલો આરાધ્ય જોતો હશે મારા મોબાઈલમાં, તે ચાલુ હતું। એટલે આપણે તો આમાં આઘું કર્યું કે નંબર ક્યાં છે, મારે ઓલું આવું કરવું પડે ને, આવડે નહીં તો સેજ આમ કર્યું તો કાજલ ઓઝાનું હતું કે કૃષ્ણ કેમ મને વાલો છે। એમાં કૃષ્ણ KRISHNA, એમાં એણે કે ઉપર કૃપાળુ કલાકાર, કથનનો સાચો, કર્મના સિદ્ધાંતવાળો, આ બધામાં એણે 8-8, 10-10 ઉપનામ ઉપર બધું વિવરણ કર્યું। અને પછી એ છેક એને સુધી એના આધ્યાત્મ જેવો કોઈનું આધ્યાત્મ ને, રસ તોય 9 રસ, રંગ તો મોરના પીછા જેટલા રંગ, એન ઉપર 9 પર એટલું। હવે મને એમ થયું કે હું એ સેવ કરી લઉં તો નિરાંતે સાંભળું અને બધાને કહું, પણ મને તો આવડે નહીં। હજી તો બરાબર આમ અડધો પોણે આવી ત્યાં તો વયું ગયું, કારણ કે આવડે નહીં એટલે એવું જ થાય। પણ કૃષ્ણ, એણે એક વાક્ય, કૃષ્ણ કોને, કયો ભગવાન એવો છે જેના હાથમાં શસ્ત્ર નથી? કયો ભગવાન એવો છે સદાય હસતો રહે છે? કયો ભગવાન એવો છે બધાનો મિત્ર છે? કયો ભગવાન એવો છે જે પહેલાં ખાલી કરે છે? પણ દાખલો આપ્યો, ગીતામાં પહેલો જ વિષાદ યોગ। અર્જુને કીધું કે ભાઈ હું તો નહીં લડું, ભગવાન કે બોલ, કારણ કે બોલે જ રાખ। વિષાદ યોગ ચાલુ રહ્યો, અર્જુન બોલતો, ઠાકોરજી આમ નિરાંતે સાંભળતા હતા। એ કે પહેલાં તું ખાલી થઈ જા, પછી મને ભણતા આવડે છે। સ્કૂલમાં જાય ને એટલે પાટી કોરી હોય,
એટલે ટીચર એવું કહે મા બાપને કે આ પાટી કોરી છે ને એટલે અમને એને શીખવાડવું, એને ભણાવવું ગમશે. પણ આ પાટી ભરેલી હોય ને, ખોટું ખોટું લખીને આવ્યા હોય તો ભૂંસવાનું, એટલે એમાં ડાઘા તો થોડા રહી જાય અને પછી અમારે ભરવાનું. તો કૃષ્ણ ભરનારો છે. કૃષ્ણને કોઈનું ઋણ નથી ગમતું. દ્રૌપદીને એક પાટો બાંધે